જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં। તો કેમ છો બધા મજામાં? તો જો આમ વરસાદ બધું કે અંધાર્યું છે, ફૂલ વરસાદ અંધાર્યો ભાઈ। પછી આપણે પગી ગયા તળાજે, કારણ કે વરસાદ અંધારેલો હતો એટલે આપણે જવાનું હતું તળાજે કાગળ ને એવું બધું લેવા, કારણ કે આ બધું વસ્તુ પલળી જાય એટલે કાગળ લેવા જવું પડે, તૈયારી વહેલા કરી દેવાય। પછી આપણે તળાજથી આવીને હવે જવાનું છે આપણે ગાંઠાવાળા મેળવીમાં જવા। વરસાદ અંધાર્યો હતો પણ કે આવ્યું નહીં બરાબર, કાંઈ જરીએ ન સાંટાઈ ન આવ્યા, બધું વયું ગયું। તો મેં તમને વિડીયોમાં 2-3 દિવસ પહેલાં વિડીયોમાં કીધું હશે તમારા ધામ પાવઠી, તો જો આ બાજુ બોર્ડ છે, ક્યાંથી જઈ હું તમને વિડીયોમાં બતાવીશ। જો આ પરબનો ઉતારો, ત્યાંથી ડાયરેક્ટ જગ્યામાં જવાય, તો એકવાર મુલાકાત કરજો। હવે આપણે જઈએ છીએ મેરડીમાં અહીંયા દર્શન કરવા। તો જો આપણે ફૂલસર પોગવા આવ્યા છીએ, આપણે ફૂલસર બધું જઈએ તો વાંકમાં એક કંઈક દાદા આવે, એનું નામ તો નથી આવડતું, કયા દાદા છે નથી ખબર, આપણે તો દાદા કહીએ જે હોય। તો જો દર્શન કરી લેજો બધાય। જો આમ તડકો અત્યારે 6 વાગ્યા હતા હાંજના, તો બહુ તડકો હતો, આમ નજારો અલગ હતો। પછી આપણે વગી ગયા કાંઠાવાળા મેળીમાં, તો બધાય કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો, મેલડીમાંના દર્શન કરી લેજો અને એકવાર મુલાકાત કરજો સહી કાંઠાવાળા મેલડીમાં। અહીંયા જો આ મેલડીમાં અમારે 2-3 ભાઈ હતા, બેઠા હતા ઓલી બાજુ, આમ એનું કામ કરતા હતા। જો અહીં જગ્યાએ લાટ છે, જો અહીંયા દર વર્ષે હાંડવો હોય મેલડીમાંનો, જો ફૂલ ને બૂલ ને જગ્યામાં કંઈ ઘટે નહીં, મજા આવે એવું છે। તો એકવાર મેલડીમાંના દર્શન કરવા જાજો। ગોપનાથ બાજુ જાઓ તો નાવલીની નીચે જ છે કાંઠાવાળા મેલડીમાં, કદાચ તો તમે આવી જ ગયા છો, આવી ગયા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો। જો અહીંથી આ પહેલાં બધું કેવું હતું, હવે બધું કેવું મસ્તીનું કરી નાખ્યું, તમને મજા આવે। જો અહીંયા બોર્ડ લગાડી દીધું કાંઠાવાળા મેલડીમાં। ફાઇનલી આપણે દર્શન મેલડીમાંના કરીને હવે જઈએ છીએ ઘરે। જો ઘરે જઈએ છીએ તો રસ્તામાં એક મારે વિપુલભાઈ છે, એ હાલીને આવતા હતા, કાંઠાવાળા મેળીમાં જ જવાના હતા। તો જુઓ આપણે પહેલી વાગ્યા ત્યાં જે પાવઠીથી નીકળ્યા હતા, ઘડીક વારમાં પછી ફૂલસર પગાવ્યા હતા, તળાવ પાસે ફૂલસરના, આ છે તળાવ ફૂલસરનો। જો વરસાદ પાછો અંધારો, હવે બીજા વિડીયોમાં હવે મળી બીજા બધાને ચહેરામાં